નમસ્કાર, હું છું આપનો ધાર્મિક માથુકિયા. મિત્રો, ચોપડા વગરનું ભણતર ગુજરાતમાં આપણે મોટા મોટા હોર્ડિંગ્સો જોયા હશે કે ચોપડા વગરનું ભણતર, ઘણા બધા સ્કૂલની એડવર્ટાઈઝો જોઈ હશે કે ચોપડા વગરનું ભણતર. પરંતુ આજે ખરા અર્થમાં ગુજરાત સરકારે પણ સાબિત કરી દીધું છે કે ગુજરાતની સરકારી સ્કૂલની અંદર ચોપડા વગરનું ભણતર થવા જઈ રહ્યું છે. આ રમૂજી વિષય નથી, પણ આ ગંભીર મુદ્દો છે કે અત્યાર સુધી સરકારી શાળાઓનું વેકેશન ખુલી ગયું અને 10 કરતા પણ વધારે દિવસો થઈ ગયા છે, છતાં પણ આજ દી સુધી હજી વિદ્યાર્થીઓને 9 થી 11 ના વિદ્યાર્થીઓને ચોપડા નથી મળ્યા. શંકા એ પણ છે કે હજી સુધી છાપવાનું શરૂ નથી થયું. અને બીજી નવાઈની વાત એ છે કે એ જ વસ્તુ બજારમાં લેવા જઈએ, પૈસા દઈને લેવા જઈએ તો તાત્કાલિક મળી જાય છે. એટલે આમાં સાબિત એવું થાય છે કે સરકારની ચોપડા આપવાની નીતિ જ નથી, સરકાર પાસે કોઈ વ્યવસ્થા જ નથી, સરકાર પાસે કોઈ આયોજન જ નથી. શિક્ષણના નામે તાઇફાઓ કરવા હોય, મોટા મોટા પ્રોગ્રામ કરવા હોય તો સરકાર પાસે તાત્કાલિક એમની પાસે ટીમ આવી જાય છે, સરકાર પાસે તાત્કાલિક વ્યવસ્થાઓ થઈ જાય છે, સરકાર પાસે તાત્કાલિક આયોજનો થઈ જાય છે. પરંતુ આવડું લાંબુ વેકેશન ગયું, વેકેશનમાં પણ આ લોકો ચોપડા કઈ રીતે પહોંચાડવા એમની વ્યવસ્થા ના કરી શક્યા, ચોપડા ક્યારે છાપવા, ક્યારે વિતરણ કરવું એમની વિચારણા ના કરી શક્યા. અને આજે વેકેશન ખુલ્યાના પણ 10 દિવસ કરતા વધારે સમય ગયો, છતાં પણ આ લોકો હજી ચોપડા નથી પહોંચાડી શક્યા. ગુજરાતના ગરીબ બાળકો સાથે, ગુજરાતના સરકારી સ્કૂલમાં ભણતા બાળકો સાથે આ ભવિષ્યના ચેડા થઈ રહ્યા છે. મારી સરકારને, શિક્ષણ મંત્રી અને જરૂરી તમામ તંત્રને મારી વિનંતી છે કે બાળકોનું ભવિષ્ય બગાડો, બાળકોનું ભવિષ્ય તમારે લીધે જોખમાય છે. તાત્કાલિક ધોરણે ચોપડા પૂરા પાડો, પુસ્તકો પૂરા પાડો. જે ચોપડા બજારમાં મળે છે એ ચોપડા વિદ્યાર્થીઓને તાત્કાલિક સહાય કરો, એવી મારી નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત.